नमो हरिहन्ताय नमो सिद्धाय नमो आयर्याय नमो उवज्जाय नमो लोये सब्बसाहुणौ एषो पञ्चनमुक्कारो सब्बपावपनाशनो मङ्गलानं च सव्येशीं परमां अवै मङ्गलम् नमो दुर्वाररागादिवैरिवारो निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्यां जैनधर्मोऽस्तु मङ्गलं चत्तारि मङ्गलं अरिहन्ता मङ्गलं सिद्धामङ्गलं साहुमङ्गलं केवलिपन्नतो धम्मो मङ्गलं चत्तारि लोकोत्तमा अरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवलिपन्नतो धम्मो लोकोत्तमो चत्तारि शरणं प्रवज्जामि अरिहन्ते शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि केवलिपन्नतं धम्मं शरणं प्रवज्जामि अंगूठे अमृतवसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार जिन शासनस्थ सारो 14 पुब्बान जो समुद्धारो नवकारो जस्वने संसारो तस्य किं कुलैं अज्ञानतिमिरन्दानो ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः आगमुत्तारकं धन्यं शैलानेश प्रबोधकं ज्ञानस्थस्वर्गतं नौमि सूर्यमानं चरणाम्बुजे भक्तो वसे हृदयाम्बुजे परमात्मा करकमलमा शास्त्रो वसे मुखकमलमा शारदा नेत्राम्बुजे अविकारिता नवकार्याभिकमलमा आनंद सागर सूर्य चरण भावे करूं वंदना आनंद सागर सूर्य चरण भावे करूं वंदना नवकारणाये अतुल ज्ञानी श्रेष्ठ योगी सरहता आर्य संस्कृति गणा सुविशुद्धता आगम के वाणी ने बरसावता वादरता पन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना पन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना जावन्नानि कम्मां खवे बोलाइन बासकोडी ताम्नानि तिम्गुतो खवे उसासमितेना
અજ્ઞાની જે કર્મો પૂર્વ કોડી વર્ષો લગી મહાન તપ સપ આરાધના સાધના કરવા છતાં જે કર્મક્ષય ન કરી શકે તે કર્મક્ષય જ્ઞાની માત્ર શ્વાસોશ્વાસમાં 3 ગુપ્તિના કારણે કરી શકે છે. મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. મન ગુપ્તિ નો મતલબ છે કે આશ્રવ દ્વારને બંધ કરવા. કાંઈ જ ન કરવું, મનથી કાંઈ ન કરવું, વચનથી કાંઈ ન કરવું અને કાયાથી કાંઈ ન કરવું. અમારા ગુરુદેવ કહેતા કે દાદા મહારાજનું, ધર્મસાગરજી મહારાજનું જીવન એમને જોયું છે. એ વિહાર કરતા કરતા પહોંચે અને જે જગ્યા પર પોતે બેસે એ જગ્યા પર જ બેસવાનું, એ જગ્યા પર જ લખવાનું, એ જગ્યા પર જ રાતનો સંથારો કરવાનો. માત્ર ગોચરી માટલીમાં જવું પડે એટલું જ, બાકી બધું એમનું એ જ જગ્યા પર હોય. અને આખા દિવસની એમની પ્રવૃત્તિ જોઈએ તો આપણને સ્પષ્ટપણે એવો ખ્યાલ આવે કે વગર કારણે એ હાથની આંગળી પણ હલાવે નહીં. વગર કારણે હાથની આંગળી પણ હલાવે નહીં. આપણને તો એવી ટેવ હોય, બેઠા બેઠા આમાં પગ ચાલતો જ હોય, અંગૂઠો હાલતો જ હોય. એક વાત જ્ઞાની પુરુષોના મનમાં કેવી બેસી હશે. સાચે કહું તો એ મહાત્માઓ, એ ચારિત્ર સંપન્ન આત્માઓ, એ જ્ઞાની પુરુષોને આવા સમયે આપણે મસ્તક ઝુકાવીને નમસ્કાર કરવા જોઈએ કે આ કેવો ભવ્ય પુરુષાર્થ આપ આપની ભીતરમાં પ્રગટાવી શક્યા. કેટલા મહાપુરુષો પૂર્વકાળમાં થઈ ગયા છે, કેટલા મહાપુરુષો વર્તમાન કાળમાં આ ધરતી પર વિદ્યમાન છે. હું તો બધાને હાથ જોડીને કહું છું, તમે કોઈ મહાત્માને જોઈને એનું આકલન કરી શકતા જ નથી. તમારા માટે એક જ કામ છે, મહાત્મા દેખાયા, વંદન કરી લ્યો, વંદન કરી લ્યો. કોણ ભીતરમાં કેવું છે એ ઓળખવાની શક્તિ જ આપણી પાસે નથી. અભિપ્રાય આપવો તે અનધિકાર ચેષ્ટા છે. વ્યક્તિના અંતરંગ ભાવોને આપણે જ્યારે ન ઓળખી શકતા હોઈએ ત્યારે એમના વેશને જોઈને આપણે નમસ્કાર કરી શકીએ છીએ. સાધકની જે દ્રષ્ટિ છે એ સાધના દ્રષ્ટિ છે. મેં વચ્ચે તમને વાત કરી હતી મૂલચંદજી મહારાજની. મિચ્છામી ઉપરમ સાથે કહું છું કે એ મૂલચંદજી મહારાજ નહીં પણ મણિ વિજય મહારાજની વાત હતી. એક નામમાં ફેર થઈ ગયો. એ મણિ વિજય મહારાજની વાત હતી. મણિ વિજયજી મહારાજ સાહેબને શાસન દેવી આવીને કહે છે કે પરમાત્માએ તમને ભાવ સાધુ કયા, જાજા ગાંધી હું તો કેટલો પાપી છું. તો સાધકની જે સાધના દ્રષ્ટિ છે એ અસમ્યક હોવા છતાં પણ સમ્યક છે. પરમાત્માની વાણી પછી જાજા ખોટી વાત, આમ ભગવાનની વાતને ખોટી કહેવાના, એના આત્માના એક પ્રદેશે પણ આવો ભાવ ન હોય પણ બોલાઈ જાય તો આ સાધક છે. આ સાધક છે, એને આજ બોલાઈ જાય. દ્રષ્ટિ આખી ડિફરન્ટ છે. તમે કોઈને જુઓ એ દ્રષ્ટિ અલગ છે અને તમે તમને જુઓ એ દ્રષ્ટિ અલગ છે. અને આ અલગ અલગ હોવા છતાં પણ
એ સંપૂર્ણ સત્ય છે, થોપેલી થાપેલી નહીં, અનુભવેલી હોય ત્યારે માર્ગ તૈયાર થાય છે. થોપેલી થાપેલી નહીં. ના, આપણને તો છે ને આમ કીધેલું છે કે બીજામાં આવું જોવાનું માટે આપણે આ ન જોવું, આ જોઈએ. આપણામાં આવું જોવાનું માટે આ ન જોવું, આ જોઈએ, એમ નહીં. ખ્યાલ આવે છે? મમ્મી આજે પાણી પડી ગયું. મમ્મી કે પડી ગયું ના કહેવાય, ઢોળાઈ ગયું કહેવાય. પછી પપ્પા ઢોળાઈ ગયા એટલે પડી ગયા કહેવાય. હવે શીખવાડ્યું, શું કર્યું? શીખવાડ્યું કે પાણી ઢોળાઈ ગયું કહેવાય, પપ્પા પડી ગયા કહેવાય. એમ તમને શીખવાડ્યું કે બીજામાં આવું જોવાનું અને પોતાનામાં આવું જોવાનું, માટે જોવાનું. મેળ નહીં પડે, મેળ નહીં પડે. શીખવાડેલો ધંધો થઈ શકશે, શીખવાડેલી ગાડીને એરોપ્લેન ચલાવી શકાશે, શીખવાડેલા બંગલા બનાવી શકાશે. મોક્ષ માર્ગ તો અનુભવેલો જ જોઈશે, એમાં બીજો કોઈ સબસ્ટિટ્યુટ છે જ નહીં. એ વિકલ્પ નથી બીજો. એક વિકલ્પ છે, કહું, ગજબ વિકલ્પ છે, અકલ્પનીય વિકલ્પ છે, અકલ્પનીય વિકલ્પ છે. જો મગજમાં બેસી જાય ને, પણ બહુ અઘરો છે, થાય તેવો નથી હોતો. વિકલ્પ છે પણ એટલો ગજબનો વિકલ્પ છે કે એની કલ્પના ન કરી શકાય. આ બધા એક વાત આવે છે કે અમાસની અંધારી રાતે ગુરુ ચેલાને અગાસી પર લઈ જાય અને એમ કે દેખ બેટા, આકાશ में पूनम का चांद खिला है. शिष्य શું બોલે? એમ ના હોય તો કહી દે, ના હોય તો કહી દે. સમર્પિત એટલે શું? ગુલામ શિષ્ય એટલે શું? સમર્પિત નો મતલબ ગુલામ. એમ એને દેખાય છે અંધારી રાત અને કહેવાનું કે પૂનમ નો ચાંદ ખીલ્યો છે, શરદ પૂનમ નો, તો એને હા પાડવાની. ગુરુની આંખ પોતે આંખ બંધ કરે એ વખતે ખુલ્લી રાખે. શું કહો છો તમે? આપણે સમજ્યા નથી આ વાતને. આ વાતને આપણે સમજવાની જરૂરત છે. આ વાત એવી છે કે ગુરુનું શિષ્ય સાથે અને શિષ્યનું ગુરુ સાથે સબકોન્શિયસ ટુ સબકોન્શિયસ એટલું બધું જોડાણ થઈ ગયેલું હોય છે, એટલું બધું જોડાણ કે ગુરુ એમ કે દેખ બેટા, પૂનમ કા ચાંદ ખીલા હે, ત્યારે એ વખતે શિષ્ય એ માત્ર દેહથી અલગ છે. એ મનથી, કોન્શિયસ મનથી, સબકોન્શિયસ માઇન્ડથી એટલો બધો કનેક્ટ થઈ ગયેલો છે. આ એકદમ અદ્ભુત વાત છે. આજ તાકાત સમર્પણની છે, આજ તાકાત ભક્તિની છે. એટલો બધો એકાકાર થઈ ગયેલો છે કે એ વખતે જે ગુરુ બોલે છે એવું એને દેખાય છે. ખૂબ આ વાત અકલ્પનીય વાત છે. તમને એમ કહેવામાં આવે તો ભાઈ કાનિયો હોય તે કપટી હોય, લંગડો હોય તે માયાવી હોય, આવું કહેવામાં તમને આવે. તમારા બાપાએ તમને કીધું, એક સામાન્ય વાત તમને કરું છું, તમારા બાપાએ તમને કીધું કે જે કાનિયો હોય, કપટી હોય, લંગડો, માયાવી હોય, તમને કહેવામાં આવ્યું. તમે કોઈ વ્યક્તિને જુઓ, લંગડો આવે છે, મત પર આ માયાવી આવ્યો, આવું તમને થાય કે નહીં? આ નાની વાત છે. તમારા બાપાએ તમારા કાનમાં એક ઝેર નાખ્યું કે તારા કાકા કપટી છે, હા, અને પછી દીકરો કાકાને કપટી જુએ ને, તમારા બાપાએ તમારા કાનમાં ઝેર નાખ્યું
તારા કાકા અને હું બહુ સાથે રહેતા હતા. કાકી આવી ત્યારથી મોકાન માંડી અને એને આ બધી માયા કરી. એ દીકરો કાકીને કેવી રીતે જુએ? આ તમારો અનુભવ ખરો કે નહીં? હા, અનુભવ ખરો ને તમને? આવો ભયંકર ઝેર નાખો છો તમે તમારા અહંકાર માટે તમારા સંતાનોમાં ઝેર નાખો છો. એક નહીં, આવા હજારો ઝેર તમારા સંતાનોમાં નાખેલા હોવાથી તમારા સંતાનો જીવતે જીવ મરી ગયેલા દેખાય છે. આવા હજારો ઝેર માતા પિતાએ નાખેલા છે. તું આ નહીં કરી શકે, આપણને ઝેર છે. તને ના આવડે, આપણને ઝેર છે. તું ગાંડો છે, આપણને ઝેર છે. તું બુદ્ધુ છે, આપણને ઝેર છે. આવા કેટલાય ઝેર નાખી દીધા છે. બાળકનું કુમળું મગજ એ મા બાપની વાણીમાં જેમ સમર્પિત થઈને મા બાપ કહે છે એ બધું સ્વીકારી લે છે. આ વાત બહુ નાની છે, પણ હું જે કહેવા માંગુ છું અત્યારે કે સમર્પિત શિષ્ય, સમર્પિત ભક્ત એ એટલી બધી ઊંચી કક્ષાએ, એટલી બધી અદ્ભુત કક્ષાએ, એટલો બધો શાંત, સમર્પિત, અનંત આનંદભૂત એ સમર્પણ કરી દે છે કે ગુરુ બોલે છે એ જ દેખાય છે. ગુરુ બોલે છે એ જ દેખાય છે. અને એક દિવસ ગુરુ એ આવી રીતે કેળવી લે છે અને એક દિવસે કહે છે, દેખ બેટા આત્મા તેરા કેસા હૈ. આત્માનો અનુભવ થઈ જાય. એક દિવસ ગુરુ માથે હાથ મૂકી દે, આત્માનો અનુભવ થઈ જાય. પણ એને એના આત્માનો ગુરુ સાક્ષીએ આ રીતે અનુભવ થાય એટલે એનો મોક્ષ માર્ગ આગળ વધે. પણ અનુભવ તો થવો જ જોઈશે. પોતે પ્રયત્ન કરીને આ તો અનુભવ કરે, જ્ઞાની બનીને, આ ભક્તિ કરીને. બે માર્ગ છે, જ્ઞાન યોગ ને ભક્તિ યોગ. બે માર્ગ છે. ભક્તિ યોગ બહુ સારો માર્ગ છે, પણ અહંકાર મૂકવો સરળ છે? તમે સાચું બોલો, તમે અમને સાંભળો કે તપાસો? જવાબ નથી જોઈતો પ્લીઝ. ગુસ્સાવાદ અહીંયા સેવતા નહીં. તમે અમને સાંભળવા માંગો છો, છતાં પણ તમારી ભીતરમાં એક તત્વ બેઠું છે એ વારે વારે તપાસ્યા કરે છે. તમને સાંભળવું છે, ના પામી જવું છે, ઉતરી જવું છે, મેળવી લેવું છે, પણ અંદર એક તત્વ બેઠું છે જે અમને તપાસ્યા કરે છે સતત. આ મહાત્મા કેવું બોલ્યા, આ મહાત્મા કેવું બોલ્યા, પેલા ગયા વર્ષે હતા તે, અહીં છે તે, આ છે તે, આ પછી બહાર જઈને આ બધું ને શું કરીએ છીએ આપણે? ભક્તિ યોગ બહુ સહેલો છે, પણ અહંકાર, આઈ ઓલવેઝ કેપિટલ, એનું શું? અહમ રે હમ, તું જાય મરી, બાકી જે બચે ને બધું હરી હરી. પણ અહમ જાય મરી તો હરી આવે ને. એટલે ભક્તિ માર્ગ જો કરતા આવડી જાય, આ કાળમાં જેટલો ભક્તિ માર્ગ તારી શકે છે એટલો જ્ઞાન માર્ગ તારી શકતો નથી. બહુ અઘરો છે. તરત જ બે ધારી તલવાર બની જાય છે. જેવો જ્ઞાન આવે છે એ તરત જ બે ધારી તલવાર બની જાય છે. અને બે ધારી તલવાર ચલાવી અજમેરા ખુરશી પર આવી જાઓ. કઠિન છે. અરે આવો ખુરશી પર આવી જાઓ તમે. બે ધારી તલવાર ખ્યાલ આવે તમને? બે ધારી તલવાર છે. જેવું જ્ઞાન થાય છે એ તરત જ બે ધારી તલવાર બને છે. અને બે ધારી બન્યા પછી મોકાન શરૂ. સામે વાળાને તો અસર કરતા કરે, પહેલી પોતાની હત્યા કરી નાખે છે. અમે હંમેશા તપાસીએ છીએ, તરાસીએ છીએ. સમર્પિત થઈ જઈએ તો કામ પતે એવું તો છે. સમર્પિત થઈએ તો કામ પતે એવું તો છે. ત્યાં નહીં આપો, પણ અઘરું છે.
અઘરું છે, થાય તો કરી લેવું. પણ મુદ્દાની મહત્વની વાત, આપણો અનુભવ એ જ આપણો મિત્ર થશે. આપણો અનુભવ, આવો વાક્ય અનુભવ મિત્ર કૃપા કરે, આવું વાક્ય આવે છે ખ્યાલ હોય? અનુભવ મિત્ર કૃપા કરે, તાલી લાગી જબ અનુભવ કી. હા, એટલે તબ સમજે પૌષણ મેં, એટલે અનુભવ મિત્ર કૃપા કરે. અનુભવ એ મિત્ર છે, સખા છે. અનુભવ એ જ ગુરુ છે. અનુભવ એ જ પરમાત્મા છે. જીવનમાં કોઈ પણ ગાંઠ મારવી હોય તો અનુભવની ગાંઠ મારી લ્યો. અનુભવ થયો, તમે ગુરુ થઈ ગયા. અનુભવ થયો, તમે ત્યાં સુધીની વાત છે. આગમોની અંદર ખૂબ આવશે આગળ, જો ચાલશે તો. પ્રાયશ્ચિતના વિધાનો ખૂબ બતાવ્યા છે, ખૂબ બતાવ્યા છે. અને એમાં એક વાત એવી આવે છે કે તને જો સાધુના સ્વ સમુદાયમાં કોઈ ગીતાર્થ ન દેખાય, પર સમુદાયમાં ગીતાર્થ ન દેખાય, તો એવા અનુભવી, અરે આગળ લખ્યું છે વેશધારી ગીતાર્થ ન દેખાય, એવું કોણ લખ્યું? હા, વેશધારી વેશ જ છે, ચારિત્ર નથી પણ અનુભવી છે. ચારિત્ર મોહનીય સમ્યક દર્શન બે વસ્તુ બહુ ડિફરન્ટ છે. એટલે ઘટના આવી ઘટી શકે છે. અને પછી લખ્યું તો નજર નાખજે, તને કોઈ ગીતાર્થ અનુભવી સાવક દેખાય છે તો તું આચાર્ય હોય તો પણ એ અનુભવી સાવક પાસે બેસીને તારું પ્રાયશ્ચિત લેજે, એવું આગમમાં લખ્યું. આગમમાં કયા આગમમાં એ ખ્યાલ નથી, વાંચતા વાંચતા આવશે. મહાનિશિતમાં પ્રાય છે. અને બહુ મોટી વાત કહું, સામે શું છે ને એનું મહત્વ તો છે જ નહીં યાર, એ તો આલંબન છે. મારામાં શું પેકતું તે મહત્વનું છે. 24 કલાક આપણી કઈ પંચાયત છે? અઠવાલય સંઘ કેવો છે, અહીંયા ટ્રસ્ટીઓ કેવા છે, અહીંયા આરાધકો કેવા છે, મારા સાહેબ કેવા છે, લગભગ તમે જુઓ તમારા મનમાં ખૂને ખૂને ક્યાંક એવું પણ પડેલું હોય છે કે જો મારા મા બાપ આ ન હોત ને તો હું બહુ આગળ હોત. ખૂને ખૂને મનમાં, હું આ ગરીબ ઘરમાં ના જન્મ્યો હોત ને તો હું આજે ક્યાંક હોત. હું આ સ્કૂલના બદલે આ સ્કૂલમાં ભણ્યો હોત ને તો હું આમ હોત. આ શિક્ષકના બદલે આ શિક્ષક મળ્યા હોત તો, આ સંઘના બદલે આ સંઘ મળ્યો હોત તો, આ ગુરુના બદલે આ ગુરુ મળ્યા હોત તો, એટલે આ દુનિયા આખી ભૂલ તો બદલાયો હોત તો કામ થઈ ગયું હોત. સામે શું છે એ તમારે તરવાનો આધાર નથી. તમારી ભીતરમાં એના પ્રત્યે સદભાવ શું છે, શ્રદ્ધા શું છે, એ તરવાનો આધાર છે. श्रद्धा में वो ताकत है कि हकीकत को पलट दे. श्रद्धा में वो ताकत है हकीकत को पलट दे. हैवान को भगवान भी कर दे और भगवान को शैतान भी कर दे. ताकत श्रद्धा में है, ताकत श्रद्धा में है. તમારી પાસે સમર્પણ છે, અમે કરો તેવું લગીને કહેતા નથી, યાદ રાખજો. તમે અમને તપાસતા જ રહેજો તો અમે હારા રહીશું. એટલે અમારા પર આવો ઉપકાર કરતા રહેજો. અમારે તમારું સમર્પણ જોઈતું નથી, અમારે તમારી પાસે અત્યારે જ્ઞાન જોઈએ છે. વાતનો મુદ્દો હરી ફરીને કોણ ક્યાં ને શું, અત્યારે મને આ ભવમાં
આ ભાવમાં સત્યનો અનુભવ સાક્ષાત્કાર જોઈએ, એના વગર મરવું મંજૂર નથી. યાદ રાખજો, પાંચમની છઠ ન થાય બોલવા વાળા. આ બોલવા વાળા યાદ રાખજો, ઈચ્છા મૃત્યુ અવશ્ય સંભવે છે. ખ્યાલ આવે છે? આ પાંચમની છઠ નો મુસાવાદ નહીં સેવતા. સમજાય છે કે પૂછવું છે કઈ? તમારા આયુષ્યને તમે વધારી શકો એ ખબર છે, ઘટાડી શકો તે ખબર છે. હા, આયુષ્ય વધારી શકાય. અમારું આયુષ્ય સોપક્રમી છે. નિરપક્રમી તો દેવતાઓ નારકોનું હોય, તિર્યંચ માનવોનું નહીં. અમારું આયુષ્ય વધારી શકાય અને ઘટાડી શકાય, આટલી વાત નથી. અમારું મૃત્યુ અમારે જેવું જોઈએ તેવું અમે બનાવી શકવા માટે 100% સમર્થ છીએ. કામ કરીએ તો અમારું મૃત્યુ, ઈચ્છા મૃત્યુ. ઓલું કયું ગીત છે પ્રવીણભાઈ નું, બોટાદવાળાનું? મારું આખું ફૂટે ગાડીએ ત્યારે માં પધારજો, અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને. કેવું ગીત છે આ? હું તો બાધા આપી દઉં, જ્યારે પણ ભક્તિ ભાવના કરો ને, આ ગીત ગયા વગર પૂરું નહીં કરવાનું. બાધા આપી દઉં બધા. પોતાક કરે. પ્રવીણભાઈએ જે આ ગીત બનાવ્યું છે, શ્રી ભગવતી સૂત્ર, શ્રી ભગવતીજી સૂત્રની અંદર એક વાક્ય પ્રભુએ સ્વયં ગૌતમ સ્વામીને કહ્યું છે કે જે થવાનું છે તે જ થવાનું છે, એવું જ એકાંતે માની લઉં તે અપ્રામાણિક નિયતિવાદ. અરે અદ્ભુત વાત કીધી. બસ હવે દુનિયામાં બે નિયતિવાદ છે, યાદ રાખજો. અપ્રામાણિક નિયતિવાદ, એક પ્રામાણિક નિયતિવાદ અને એક અપ્રામાણિક નિયતિવાદ. સાહેબ શું વાત કરું તમને. કાનજી સ્વામી જેને આપણે નિયતિવાદના મહાધુરંધર મહાત્મા કહીએ છીએ, કે નિશ્ચયવાદી. ધનંજયભાઈ, કાનજી સ્વામી કોણ? નિશ્ચયવાદી. પણ એની બુકમાં પણ મેં વાંચ્યું, એને પણ બીજા રીતે પણ લખ્યું છે, તો એને પણ આ જ કે નિયતિવાદ એ તમારી સ્થિતિ પ્રમાણિક બને પછી તમે નિયતિવાદમાં જાઓ છો, એ પહેલા પુરુષાર્થ જ જોઈશે. આ તો એને પણ લખ્યું છે યાર. નિશ્ચયનો મહારથી મહાભગીરથ પુરુષાર્થ કરનાર વ્યક્તિ આખી દુનિયામાં નિશ્ચય ડંકા વગાડ્યા છે, એને પણ આ લખ્યું છે. હું તમને કાઢીને બતાવું. એને પણ લખ્યું છે. અધૂરી વાતો નહીં પકડો. શ્રીમદજીની હોય કે બ્રહ્મકુમારીની હોય કે પછી ઓશો રજનીશની હોય. તમને એક વાત કહું, સમ્યક્ત્વીના હાથમાં આવે તે જ સમ્યક શ્રુત. ખબર છે તમને? ખબર છે? સમ્યક્ત્વીના હાથમાં આવે તે જ સમ્યક શ્રુત. મિથ્યાત્વીના હાથમાં આવે બધું મિથ્યા શ્રુત. શું આવે તે જરૂરત નથી. માની લો કે હું સમ્યક્ત્વી છું, મારા હાથમાં આગમ છે, તો મારા માટે આ સમ્યક શ્રુત. મારા હાથમાં કુરાન છે, સમ્યક શ્રુત. મારા હાથમાં બાઇબલ છે, સમ્યક શ્રુત. હું પિક્ચર જોઉં છું, સિનેમા, સમ્યક શ્રુત. હું ક્રિકેટ જોઉં છું, સમ્યક શ્રુત. સમ્યક્ત્વીના હાથમાં, નજરમાં નહીં, પકડવાનો એંગલ જુદો છે. એ જે એમાંથી પકડી લે છે ને, આ પકડતા શીખવું બહુ જરૂરી છે. દિલ્હીના અકબરના દરબારમાં એક બહુભાષીયો માણસ પધાર્યો છે. એને કહ્યું છે મારી માતૃભાષા ઓળખી આપ.
ખ્યાલ છે આ વાર્તા, નાની વાર્તા બિરબલની બહુ બચપન વાપરતા હતા. મારી માતૃભાષા ઓળખી આપો સાહેબ. બધા ફેલ ગયા. કામ અકબરને સોંપ્યું, વાત સાચી કોઈ સમજ્યા નહીં, પણ કામ બિરબલને સોંપ્યું. બિરબલે શું કર્યું? કાંઈ શું બોલો? ભયંકર ઠંડી, વ્યવસ્થા ગોઠવી, બે ધાબળા ઓઢીને ઊંઘેલો છે અને ફાટી ચાદર ખેંચી અને ઠંડુ પાણી મોઢા પર નાખ્યું. અરે કોણ છે, કોણ છે? તો ગુજરાતી છે. બીજી વાત જવા દે. હા, હવે તો ઓળખી પાડો. કોણ છે, કોણ છે બોલ્યો? કોણ હે, કોણ હે કેમ ના બોલ્યો? હુવારી, હુવારી કેમ ના બોલ્યો? તો ગુજરાતી છે. હું તમને હાથ જોડીને કહું, જો વાંચતા આવડે, વાંચતા ન આવડે તો કોઈને વાંચશો નહીં, પેપરે વાંચશો નહીં. વાંચતા ન આવડે તો પેપરે વાંચશો નહીં, મરી જશો. કઈ ગતિમાં ઉકળશો ખબર પણ નહીં પડે. તો ગુરુ આજ્ઞાએ જવું કે સાહેબ પકડી બરાબર છે કે નહીં, સાબિત કરી આપો. પૂછી લો. હા, મેં જોવા નહીં કીધું. મહેરબાની. કોક વાર ન પકડી શકાતો હોય, મતલબ પકડી શકાતો પણ ખોટો છે. દર વખતે પકડી શકાય એ સમ્યક્ત્વી. એ કોક વાર એટલે શું? બે ભેગું ના રહે. બે ભેગું રહે કેવી રીતે? કેવી રીતે અપડાઉન થાય? સમ્યક્ત્વીના હાથમાં સમ્યક સ્ત્રોત. કાકા બોલો યાર, ચિંતાઓ કરો છો. ના કેમ પાડો છો બોલવા? અરે કાકા બોલો યાર. જો ભાઈ તમે બોલશો ને તો હા, સમ્યક્ત્વ આવે નહીં જાય. પણ સમ્યક્ત્વ હોય ત્યારે જ એનું સમ્યક સ્ત્રોત, મિથ્યાત્વ હોય ત્યારે મિથ્યા સ્ત્રોત. તમે, હું તો એક નાની સરખી વાત કહી દઉં. સાવક છો ને, હા, હું સાધુ છું ને, હું આજે પણ મને કોઈ વાત સમજાય ને તો ગુરુ મહારાજના ચરણોમાં જઈને આજે પણ વાત કહું છું, સાહેબ મને આવું સમજાય છે. હમણાં હું કાલે ગયો હતો વ્યાખ્યાનમાં, આ વિષય ચાલે છે અને આવી રીતની વાત ચાલી રહી છે, એ પણ હું કાલે ગુરુ મહારાજને કહીને આવ્યો. સાહેબ બરાબર છે ને? મંતેશ મહારાજ સાહેબ તમે સાંભળો છો ને, છતાં પણ લગભગ એમની વાતો પહેલા મને વંચાવે, લગભગ વંચાવે, પછી જ એ અહીંયા બોલે. જો અમે આટલું કરતા હોઈએ, જો જેટલો રસ્તો છે એટલું કરીએ છીએ, પછી હું કે ભગવાનને, સિમંદર ભગવાનને પૂછવા જાઉં, પણ મારી સામે જે ગુરુ છે, શબ્દ સાંભળજો, શબ્દ સાંભળી લેજો ધનંજયભાઈ. હા પંડિતજી, મારી સામે જે ગુરુ છે, મારી અગર સમર્પણની શ્રદ્ધા સમ્યક છે અને મારે તરાસી લેવું, હું ક્યાંક પડી ન જઉં એનું ભાન મારે લેવું છે. અને એવી સરળતા સાથે, સમ્યક બુદ્ધિ સાથે મેં મારા ગુરુને પૂછ્યું. મારા ગુરુના મુખમાં ભગવાન આવીને જ બોલે, બીજું કોઈ ના બોલે. સમજાય છે? એક મિનિટ પહેલા માનો કે અમને પૂછ્યું, પછી મેં પૂછ્યું. શ્રદ્ધા અમને સમ્યક છે એટલે એમને ભગવાને કહી દીધું એ જ ગુરુના મુખે. અને અસમ્યક છે, મને સાહેબ પોતે બોલ્યા, ખોટી વાત આવી ગઈ. સમજાયું? પૂછનાર સમ્યક છે તો ભગવાન અહીંયા બેઠા છે, અહીંયા બેઠા છે, ચારે બાજુ બેઠા છે. અગર મારી પાસે સમ્યક છે, મારી એક જ જીજીવિષા છે કે હું સાચાની સાથે, ખોટાની સાથે નહીં. અરે નિમિત્ત તો ચારે બાજુ વરસે છે. વરસાદ વરસે એટલે પાણીની મુખ્યતા નહીં. આ મેં પીધું એટલે મેં આવું પેટ ભરાયું, વરસે એટલે નહીં એમ કહેશો તમે? એમ કહેશો? સુરત તો હવે ઉગ્યા જ છે, મુખ્યતા નહીં એની. તમને સમજાવ્યું ને વસ્તુ, હું તમે ચૂપ નથી કરતો. કોઈને પણ કહું છું, ન સમજાય તો પૂછતા રહેવું, ચૂપ તો કોઈને કરીશ જ નહીં. કારણ કે સમજથી જ મેળ ખાવાનો છે. પરમાત્માની કૃપા ચારે બાજુ વરસે છે.
એ વખતે મારો એટીટ્યુડ કયો છે, મારો કયો એટીટ્યુડ છે એ વખતે? નહીં માનું અવરણિયાન મારે તારું વચન પ્રમાણ. કોણ સ્તવન છે આ? મહાવીર સાહેબ કોણ સ્તવન? હું તો એક જ વાત માનું, મારી ચારે બાજુ ભગવાન મહાવીર આજે વિદ્યમાન છે. હું સાચું તમને કહું છું, જે લાગે છે અનુભવાય છે તે આગમ પર હાથ મૂકીને તમને કહું છું. હું 24 કલાક મારી આસપાસના ઘટના સંજોગોમાં મહાવીરની પ્રત્યક્ષ વાણી શોધતો હોઉં છું, અને મને અનેક વાર આવી પ્રત્યક્ષ વાણી મળી છે, અનેક વાર મળી છે. હું તમને એના પુરાવાઓ પણ આપી શકું. તમે વંદન કરતા હો, તમે વંદન કરતા હો, તમારા મનમાં ખબર જ ના હોય, પણ તમારા વંદનની પદ્ધતિથી મને એક બોધ મળી જાય, સાક્ષાત મહાવીરની વાણી. સાક્ષાત બોલું છું, હા, સાક્ષાત અહીંયા જ પરમાત્મા ઉભા છે, અને મને પ્રત્યેક સમયે નવો બોધ પરમાત્મા પ્રત્યેક સમય આપે છે, પ્રત્યેક સમય આપે છે. મારી કમજોરી કે હું સ્વીકારતો નથી, હું સુધરતો નથી, હું પામતો નથી. મારી કમજોરી કે મારા કુસંસ્કારોના પાસમાં હજુ હું બંધાયેલો છું. મારી કમજોરી છે, હું અનાડી છું, હું પાપી છું, હું ગંધાતો અવગુણનો ઉકરડો છું. મારી કમજોરી છે. પરમાત્મા તો મેઘધારાએ 24 કલાક ચારે બાજુ અનરાધાર વરસે છે, અકલ્પનીય વરસે છે. મારે તો સુષ્મા તો દુષ્મા અવસર પુણ્ય નિધાનજી આ શબ્દો ક્યારે બોલાયા હશે? તો ખરા. અલ્યા, સાધક માટે કોઈ ચોથો પાંચમો આરોપ નથી. સાધક માટે ભક્ત ભગવાનની કોઈ દૂરી જ નથી. જો પ્રાણિક હિલિંગમાં ડિસ્ટન્ટ હિલિંગ હોય, રેકીમાં ડિસ્ટન્ટ હિલિંગ હોય, આ વિધાઉટ ડિસ્ટન્ટ એટલે એમ પ્રાણિકમાં હોય, રેકીમાં હોય, અને મોક્ષ માર્ગમાં ડિસ્ટન્ટ હોય. આ સામાન્ય હિલિંગ થેરાપીઓ છે આ બધી. એમાં પણ જો અમેરિકામાં હોય તો અહીંયા જ છે, એ રીતના હિલ કરી શકાય છે. તો ભગવાન અહીંયા ના આવી શકે? હરીને હેણ તાડે મારો હાથ, હરી તુમારે શ્વાસ જીવન સંગાત. આ વિષયો બહુ લાંબા છે, સાચું કહું છું. આ વિષયો બહુ લાંબા થઈ જાય છે. મેં આ વખતે પહેલી વાર નિર્ણય એવો કર્યો કે આગળ જલ્દી વધવું નથી, જે ચાલે એની ઉપર. મારે એમના જેવું તો છે નહીં, ભૂલ તૈયાર કરીને આવું. મારે તો સારું કાલનું ભૂલી ગયા છે, નવું આવ્યું, આજે પાછું અધૂરું રહી જાય છે. હવા કલાક યાદ થવાનું પાછું, કોના અગિયાર યાદ થવાનું, બાકી તો રહી જ જવાનું. લખી રાખ, ચાલુ રાખો. ના ના સાધકની સાધ્ય દ્રષ્ટિ. અગર મારી પાસે સ્વીકાર બુદ્ધિ છે તો અહીંયા ગુરુ ગૌતમ સ્વામી હાજર છે, પરમાત્મા મહાવીર દેવ અહીંયા હાજર છે. સાહેબ, કામ થયા વગર રહે નહીં, કામ થયા વગર રહે નહીં. હું જીવનમાં ક્યારે પણ મંગલિકમાં ચત્તારી મંગલમ ક્યારેય બોલ્યો નથી. આ વખતે ફર્સ્ટ ટાઈમ પ્રભુએ બોલાવડાવ્યું છે, અને આ ચત્તારી મંગલમમાં પ્રભુએ શરૂ કરાવ્યું આ વખતે કે હું ચારે બાજુ મને સ્થાપના કરી લઉં છું. હવે હું નથી, તમે છો. આ જિંદગીમાં પહેલી વાર આ વખતે આવી, જો દર વખતે નવું નવું થયા કરતું હોય છે. આ રીતે હું આપ સૌને હાથ જોડીને કહું છું, ચારે બાજુ પત્નીમાં પણ પરમાત્મા આવશે, ઘરના ઘાટીમાં નવ પરમાત્મા આવશે, ચમાને ભંગીમાં પરમાત્મા આવશે, ટ્રાફિકના સિગ્નલમાં અવાજમાં પણ પરમાત્મા આવશે. બધે જ ઉભા રહેશે. પરમાત્મા સિવાય દુનિયામાં કંઈ છે જ નહીં એવું દેખાશે. આવું બની શકે છે. એ સાધકો આપણે આવી સાધના શરૂ કરી.